નમસ્કાર દોસ્તો, 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો ત્યારે કાઠિયાવાડમાં 222 જેટલા નાના મોટા રાજ્યો કે રજવાડા હતા. 22,000 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો આ કાઠિયાવાડમાં 4,415 ગામ શહેરો હતા. આ વિસ્તારમાં 222 રાજા રાજવીઓ અને ગરાસદારોનું શાસન હતું. આઝાદી બાદ ગાંધીજી અને સરદાર પટેલના નિર્દેશ હેઠળ કાઠિયાવાડમાં રાજકીય પરિષદની સ્થાપના કરવામાં આવી અને તેમાં મહદઅંશે કોંગ્રેસ સાથે સંકળાયેલા આગેવાનો જોડાયા હતા. કાઠિયાવાડના રજવાડાને એકત્ર નીચે લાવી એને ભારતના ભેળવા માટેનો રસ્તો તૈયાર કરવાનો ઉદ્દેશ આ પરિષદમાં નક્કી કરવામાં આવ્યો હતો. કાઠિયાવાડમાં મોટા રાજ્યોમાં માત્ર 14 હતા. ભાવનગર સૌથી વધુ આવક ધરાવતું રાજ્ય હતું. બળવંતરાય મહેતા ભાવનગરના પ્રજામંડળના પ્રમુખ હતા. સરદાર સાથે સરસા બાદ ભાવનગરે સૌ પ્રથમ લોકતંત્રની દિશામાં પગલાં ભર્યા હતા અને બળવંતરાય મહેતાને સ્ટેટના પહેલા પ્રીમિયમ બનાવવામાં આવ્યા હતા. ભારત દેશનું પહેલું રાજ્ય બન્યું હતું જેણે ભારતીય સંઘ સાથે વિલીકરણની જાહેરાત કરી હતી. 15મી જાન્યુઆરી 1948 ભાવનગરમાં નવી સરકારના શુભારંભમાં ભાગ લઈ સરદાર રાજકોટ પહોંચ્યા હતા. ગાંધીજીના પૌત્ર રામમોહન ગાંધી તેમના પુસ્તકમાં પટેલ અ લાઈફમાં લખે છે કે રાજકોટમાં સરદારે જુસ્સાભર્યું ભાષણ આપ્યું. આ ભાષણમાં તેમણે કોઈ રાજા રજવાડાનું નામ ન લીધું, પરંતુ તેમણે કહ્યું કે આ નાના નાના ખાબોલિયા હવે બંધિયાર બની ગયા છે, બિન ઉપયોગી બની ગયા છે. તેમને જો ભેગા કરીને એક વિશાળ સરોવર બનાવવામાં આવે તો તેની ઉપયોગિતા વધી જશે. આમ તેમણે પરોક્ષ રીતે તેમણે સૌરાષ્ટ્રના તમામ રાજ્યોને ધીમા સૂરમાં ચેતવણી આપી અને કાઠિયાવાડના તમામ રાજ્યોના એકીકરણની વકીલાત કરી. સરદાર બાદમાં મુંબઈ જતા રહ્યા, પરંતુ તેમણે પોતાના સચિવ વીપી મેમનને રાજકોટ રોકાઈ જવા કહ્યું. તેમણે વ્યક્તિગત રીતે તો રાજ્યો સાથે સીધી વાતચીતમાં સામેલ ન થવાનું મન બનાવ્યું હતું અને તેમને વાતચીતનો દોર આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા. સરદારના નિવેશ બાદ તેમને મેમને કાઠિયાવાડના રાજાઓ સાથે વાતચીત આરંભી. મેમન તેમના પુસ્તક ઇન્સ્ટગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટસમાં લખે છે કે અંગ્રેજો દ્વારા સલામતી મળી હોય તો તેવા જુનાગઢ, જામનગર, ભાવનગર, ધાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોંડલ, જાફરાબાદ, વાંકાનેર, પાલીતાણા, ધ્રોલ, લીંબડી, રાજકોટ અને વઢવાણ સહિતના 14 રજવાડા હતા. આ ઉપરાંત 17 અન્ય મોટા રાજા પણ હતા, જોકે તેમને સલામી નહોતી મળતી. કાઠિયાવાડમાં 191 અલગ અલગ રજવાડા હતા. તેમનો કુલ વિસ્તાર 22,000 ચોરસ માઇલ વિસ્તારમાં હતો અને 40 લાખની વસ્તી હતી. તે પૈકી 47 એવા રાજ્યો પણ હતા જેનો વિસ્તાર 2 કે થી ઓછા ચોરસ માઇલ વિસ્તારમાં હતો. એમાં 8 રાજ્યો તો એવા હતા કે જેનો અડધો કિલોમીટર માઇલ વિસ્તાર હતો. સૌથી નાનું રજવાડું હતું વિઝાના નેસ, જેનો વિસ્તાર હતો અડધો કિલોમીટર ચોરસ માઇલ. વસ્તી હતી 200 અને સની. તેની વાર્ષિક આવક હતી માત્ર 500 રૂપિયા. આ રાજાઓના વારસદારો પણ હતા. આ રાજાઓની કુલ 860 જેટલી સરહદો એટલે કે ક્ષેત્રતા અધિકારીઓ હતી. આઝાદી બાદ આમાં કેટલાય રાજ્યોની પ્રજામાં ભારતીય સંઘ સાથે ભળવાનો મત વિકસ્યો હતો. રાજમોહન ગાંધી લખે છે, મૂળીના પ્રજાનો રોષ ફાટી નીકળ્યો. પ્રદર્શનકારીઓ જેલ અને કોર્ટનો કબજો કરી લીધો. ધાંગધ્રામાં રાજમહેલ સામે પ્રદર્શનો થયા. તેઓ સરદાર પટેલના નામે આ બધું કરતા હોવાનું જાણવા મળ્યું, જેથી સરદાર પટેલે સ્પષ્ટ કરી દીધું કે તે કોઈ પણ સંજોગોમાં હિંસાનું સમર્થન નહીં કરે. એક તરફ મેમન રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા અને બીજી તરફ પ્રજાનો ગુસ્સો વધી રહ્યો હતો. આ દરમિયાન ધાંગધ્રા રાજ્ય ભાવનગર બાદ ભારતીય સંઘમાં જોડાવા માટે રાજી થનારું બીજું રજવાડું બન્યું. મેમન સાથેની વાતચીતમાં સૂર નીકળ્યો કે સૌરાષ્ટ્રના રજવાડા મુંબઈ રાજ્યમાં સામેલ કરવામાં આવે અથવા તેમનું અલગ સ્ટેટ બનાવવામાં આવે, પરંતુ રાજાઓએ મુંબઈ રાજ્યમાં સામેલ થવાનો ભારે વિરોધ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે કાઠિયાવાડને અલગ રાખવામાં આવે, એટલે કે અલગ રાજ્ય બનાવવામાં આવે. રાજાઓએ લાગતું હતું કે જો તેઓ મુંબઈ રાજ્યમાં સામેલ થઈ જશે તો તેમનું મહત્વ અને દબદબો ઓછા થઈ જશે. શરૂઆતની વાતચીતમાં તો તેમણે વિદેશ સંરક્ષણ અને સંસાર સિવાય તમામ ખાતા ઉપર નિયંત્રણ સાથે સ્વાયત્તાની માંગ કરી.
જે સરદાર પટેલને મંજૂર નહોતી. તેઓ ઈચ્છતા હતા કે તમામ રાજા રજવાડા ભારતીય સંઘ પૂર્ણ સામેલ થઈ જાય. બધા રાજાઓ કાઠિયાવાડ સ્ટેટસમાં જોડાવા રાજી તો થયા, પરંતુ તેમના ચહેરા પર નારાજગી હતી. નવાજનગરના રાજા જામ સાહેબે સમજાવવું મુશ્કેલ હતું. 22મી જાન્યુઆરી 1948ના રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના રાજ્યોએ કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય રચવા અંગેના કરાર પત્ર પર હસ્તાક્ષર એટલે કે સહીઓ કરી. રાજમોહન ગાંધી લખે છે 15મી ફેબ્રુઆરીના રોજ કાઠિયાવાડ સ્ટેટની સ્થાપના થઈ અને જામ સાહેબના મહેલે દરબારગઢમાં તેનો શુભારંભ યોજાયો. જામ સાહેબે દિગ્વિજયસિંહજી રાજપ્રમુખ બન્યા અને સરદાર પટેલના જૂના સાથી ઉત્સંગરાય ઢેબર મુખ્યમંત્રી બન્યા. જામ સાહેબે પોતાના ભાષણમાં કહ્યું કે એવું નથી કે અમે રાજ્યો થાકી ગયા છીએ, એવું પણ નથી કે અમને ભયભીત કરીને અમારા રાજ્યોનું વિલીકરણ કરવામાં આવ્યું છે. અમે ભારતની એકતા અને તેની મજબૂતી માટે જોડાયા છીએ. સૌરાષ્ટ્રનો ઇતિહાસ નામનું પુસ્તક લખનારા પ્રોફેસર ડો એસ વી ઝાતાની તેમના પુસ્તકમાં લખે છે કે ભારતના રિસાયતી ખાતાઓ સૌરાષ્ટ્રમાં 222 રાજ્યોના વિલીકરણ અંગે 3 યોજનાઓ વિચારી હતી. એક યોજના પ્રમાણે જુનાગઢ, ભાવનગર, નવાજનગર એટલે કે જામનગર અને ધાંગધ્રા આ 4 જૂથ બનાવવા અને તેમાં બધા નાના રાજ્યોને સમાઈ લેવા. જોકે 4 જૂથો પણ પોતાના પગ ઉપર ઊભા રહી શકે તેવા સક્ષમ ન હતા, તેથી ત્યાં કાર્ય સક્ષમ વહીવટ થાપવાની શક્યતા ન હતી. બીજી યોજના સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાની હતી, પરંતુ તેમ કરવાથી સૌરાષ્ટ્રની વિશિષ્ટ સંસ્કૃતિનું અસ્તિત્વ લોપાતું હતું તથા મોટા રાજ્યોએ પણ તેવી સ્થિતિમાં માનભંગ જેવું લાગે છે. ત્રીજી યોજના સૌરાષ્ટ્રના તમામ રાજ્યોએ એકત્ર કરીને એક સંયુક્ત એકત્ર રચવાની સ્થાપના કરી. ત્રીજી યોજના બધા રાજ્યોને અનુકૂળ લાગી. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રનું એક સરસાય તો રાજ્યોનો કેન્દ્ર સરકાર પાસેથી પોતાનો હોદ્દા, સાલિયાણા, વિશેષ અધિકારીઓ અને ખાતરી મેળવી શકે. આ યોજના અંગેનો મુદ્દો મેમન ગાંધીજી, સરદાર પટેલ અને ઉત્સંગરાય ઢેબરને બતાવવામાં હતો અને તેમને સંતોષજનક લાગ્યું. ભાવનગર અને ધાંગધ્રામાં પહેલા જ આ એક માટે રાજી થયા હતા. અન્ય બીજા સલામી અને બિન સલામી રાજ્યો કોઈ નિર્ણય પર આવ્યા નહોતા. તેઓ જામ સાહેબને પોતાના આગેવાન ગણતા હતા. જામ સાહેબનું વર્ચસ્વ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ દેશભરના રાજ્યો પરિવારોમાં હતું. તેનો વૈશિષ્ટ્ય હોવાને કારણે રાજ્યોમાં તેમનો દબદબો હતો. સ્વતંત્રની પૂર્વે સૌરાષ્ટ્રના નાના મોટા રાજ્યોનું એક જૂથ બનાવવા માટે જામ જૂથ યોજનાની વિચારણા કરાઈ હતી. સૌરાષ્ટ્રના આગેવાન ઢેબરભાઈએ એવા યોજનાઓનો વિરોધ કર્યો હતો. જામ જૂથ યોજના વિરોધમાં રાજકોટમાં પ્રજામંડળ દ્વારા ઢેબરભાઈના નેતૃત્વ હેઠળ 1 એપ્રિલ 1947 સુધી હસ્તલિખિત પત્રિકાઓ વેચીને સૂત્રો પોકારવામાં આવ્યા હતા. સરદાર પટેલ પણ આ પ્રકારની પ્રવૃત્તિથી નારાજ હતા. 11 મે 1947ના રોજ જામ સાહેબે દિગ્વિજયસિંહ તથા તેમના પત્ની ગુલાબ કુંવરબાઈને સરદારે તેમના એક ઔરંગઝેબ રોડ ઉપર નિવાસ સ્થાને ભોજન માટે નિમંત્રણ કર્યા. જામ સાહેબના ભાઈ હતા કર્નલ હિંમતસિંહજી, એનો બ્રિટિશ સેનામાં હતા. સરદારે તેમની મદદ લેવાનું નક્કી કર્યું. જ્યારે સરદારે જામ સાહેબને સમજાવવા માટેની યુક્તિ તેમને પૂછી તો તેમણે કહ્યું કે તમે જામ સાહેબને મનાવવામાં હોય તો તેમની પત્ની ગુલાબ કુંવરબાઈને સમજાવો. ઉલ્લેખ મળે છે કે ગુલાબ કુંવરબા પ્રભાવશાળી હતા અને જામ સાહેબ તેમની સલાહ માનતા. તેથી સરદારે જ્યારે આ દંપતીને ભોજન માટે આમંત્રિત કર્યું ત્યારે તે તક ઝડપી લીધી. તેમની વચ્ચે 90 મિનિટ સુધી વાતચીત થઈ. ભૂતકાળને ભૂલી જવામાં આવ્યો, કારણ કે 1939માં થયેલા રાજકોટ સત્યાગ્રહ વખતે રાજકોટના દેવાન દરબાર વીરાવાળાને જામ સાહેબનું સમર્થન હતું. આ ભૂતકાળ રાજકોટમાં ગાંધીજી કરેલા નિષ્ફળ સત્યાગ્રહ સાથે સંકળાયેલો હતો. વાત જાણે એમ હતી કે રાજકોટના ઠાકોર લાખાજી રાજીનું અવસાન થયું ત્યારે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદીએ બેઠા. તેમના રાજ્યોના કારોબાર દરબાર વીરાવાળા ચલાવતા હતા અને તેમણે સામાન્ય ચીજ વસ્તુઓ પર જાત જાતના કરવેરા અને વેઠવેરા લાદ્યા હતા. રાજકોટની પ્રજાએ તેમની સાથે બંધ પોકાર્યું અને કેટલાય સત્યાગ્રહીઓ જેલમાં ધકેલી દેવાયા હતા. 5 સપ્ટેમ્બર 1939ના રોજ રાજકોટમાં પ્રજા પરિષદનું અધિવેશન
ઉચ્છંગરાય ઢેબરની આગેવાનીમાં મળ્યું, જેમાં સરદાર પટેલે પણ હાજર રહ્યા.